ત્યારે ફકીરે જવાબ આપ્યો કે ફરક એટલો જ છે કે તમે વરસાદ આવે એ માટે ડાન્સ કરતા હતા, હું વરસાદ આવે ત્યાં સુધી ડાન્સ કરતો હતો. દેટ ઇઝ ડિલેડ ગ્રેટિફિકેશન. લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. લક્ષ્ય ક્યારે પ્રાપ્ત થશે ખબર નથી, બટ કીપ વર્કિંગ. સો એ કર્મ ઓરિએન્ટેડ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી. એટલે જ મેં કીધું કે ડોન્ટ એક્સપેક્ટ ક્યારે મળશે, પણ મળશે ક્યારેક. મળે તો ઠીક છે, ન મળે તો તમને કર્મમાં મજા આવે કે નહીં, આર યુ એન્જોઈંગ ધ પ્રોસેસ ઓર નોટ, એ પૂછો ને. દેટ ઇઝ ધ મેઇન થિંગ. સો ડિલેડ ગ્રેટિફિકેશન, એટલે આ બેમાં જ આપણે હારી જઈએ છીએ. થર્ડ ઇઝ કમ્પેરિઝન. નાઉ કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. ઓકે, આ સૌથી મોટું દૂષણ છે. પ્રોબ્લેમ એ છે કે knowingly or unknowingly we constantly compare ourselves. પહેલા ખાલી કાકા મામાના છોકરા સાથે થતું કે પડોશી સાથે થતું, હવે તો આખું જગત. ઇન્સ્ટા ખોલો ને બધા કોમ્પિટિટર્સ છે. સો કમ્પેરિઝનને કારણે ઘણી બધી માનસિક યાતના છે. તો જે ક્ષણે આપણે વી સ્ટોપ કમ્પેરિંગ, આપણે આપણી યુનિકનેસને વફાદાર રહેવાનું છે. દરેક પાસે કશું કેવું છે જે બીજા કોઈ પાસે નથી. હવે તમે વિચારો, આપણા ફિંગરપ્રિન્ટ પણ સેમ નથી હોતા, આપણા ડીએનએ પણ સેમ નથી હોતા. તો આપણી યુનિકનેસ કેટલી યુનિક હશે. ઓકે, સો કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. એક શાંત ઝરણાને કાંઠે એક કાચબો રહેતો હતો અને એ પોતાની મસ્તીમાં જીવતો હતો. ત્યારે એક દિવસ એક ખિસકોલીને કહ્યું કે ભાઈ તું કેટલું ધીમું ચાલે છે, તને કંટાળો નથી આવતો? હું તો તને ઝાડ પર ચડી જાઉં છું, તું તો હજી અહીંથી એટલું માંડ ચાલી શકે છે. કાચબાએ કાંઈ જવાબ ન આપ્યો. બીજે દિવસે એક પોપટ આવ્યો અને પોપટે કહ્યું કે તું શું કામ ઢાલમાં સંતાયા કરે છે? જગતનો સામનો કરતા ડરે છે કે શું? કેમ ઢાલમાં સતત સંતાયા કરે છે? કાચબાએ કાંઈ જવાબ ન આપ્યો. ત્રીજે દિવસે આ બધું જોઈ રહેલા સસલાથી રહેવાયું નહીં. એણે કહ્યું કે લોકો તને આટલા ટોણા મારે છે, આટલું સંભળાવી જાય છે, તું કેમ રિએક્ટ નથી કરતો, જવાબ કેમ નથી આપતો? ત્યારે કાચબાએ કહ્યું કે એ મને અસર એટલા માટે નથી કરતું કે એ વિશે રોજ સવારે હું મારી જાત સાથે વાત કરી લઉં છું. એટલે પહેલાં એ પૂછ્યું કે શું વાત કરો છો? તો કે હું દરરોજ સવારે મારી જાતને રિમાઇન્ડ કરાવું છું કે જગતને જે કહેવું એ કહેવા દે, જે તારી પાસે છે એ બીજા કોઈ પાસે નથી. તારી ધીરજ ને તારી ઢાલ એ જ તારી શક્તિ છે. ઓકે, તો અને એકચ્યુઅલમાં કે ઇન્ટુ ધ શેલ કોણ જઈ શકે? કાચબો. ઇન્ટ્રોસ્પેક્ટ ખાલી કાચબો જ કરી શકે છે, જે અંદર જાય છે. તો પોતાની ગતિએ આગળ વધવું એ સૌથી મોટી મોજ છે. એને જોગાયોગ કહેવાય, જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. હું મારા ઘરેથી અમદાવાદ જવા નીકળ્યો અને મને 10 ગાડીઓ ઓવરટેક કરીને ચાલી ગઈ, તો એનાથી કંઈ મારી યાત્રા નિરર્થક નથી થઈ જતી. એ આગળ નીકળી ગયા એટલે કંઈ હું ખોટા રસ્તા પર નથી. મેં વચ્ચે ગેલોપ્સમાં હોલ્ડ લીધો હોય, પેટ્રોલ પુરાવા ગાડી ઊભી રહી હોય, મને ક્યાંક સમજતું કોઈ ઝાડ નીચે બેસવાનું મન થયું હોય, મને મારી યાત્રાનો આનંદ છે. જે હરીફાઈમાં છે જ નહીં એને તમે કઈ રીતે હરાવી શકો? જે હરીફાઈમાં ભાગ જ નથી લેતું એને તમે કઈ રીતે હરાવી શકો? સો જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. કે you are not actually, we are not in competition. એક બહુ સરસ બુક છે 0 to 1, પીટર થિલની 0 to 1. અને જે બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે, એમણે તો ખાસ વાંચવું જોઈએ કે તમે તમારા બિઝનેસને કઈ રીતે યુનિક બનાવી શકો. હાઉ યુ કેન એસ્કેપ ધ કોમ્પિટિશન. 0 to 1. કે બાકીના 10 લોકો જે કરે છે તમે કરશો તો તમે કોમ્પિટિશનમાં જ છો. તમે કોમ્પિટિશનમાંથી એસ્કેપ કઈ રીતે કરી શકો? You have to encash your uniqueness. That is 0 to 1. કે તમારે કંઈક એવું એડ કરવાનું છે જે બીજા કોઈ પાસે નથી. હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ મેં છોકરાઓને કીધું હતું, સુરતમાં સાર્વજનિક યુનિવર્સિટી છે
તો એ લોકોનું ગ્રેજ્યુએશન સમારોહ હતો, એટલે કોન્વોકેશન વિધિ, કોન્વોકેશન હા હતું. તો એમાં એ લોકોએ મને સ્પીચ આપવા બોલાવ્યો હતો. ત્યારે છોકરાઓ બધા બહુ એમ્બિશિયસ છોકરાઓ હતા. ત્યારે મેં એમને કીધું હતું કે જો હું તમને બહુ સાદી રીતે સમજાવું કે આઈ મે નોટ બી ધ બેસ્ટ યુરોલોજિસ્ટ. ઓકે, એવા ઘણા બધા યુરોલોજિસ્ટ હશે જે મારા કરતાં વધુ અનુભવી હોય, વધુ નોલેજેબલ હોય, વધુ ઇક્વિપ્ડ હોય. સો આઈ મે નોટ બી ધ બેસ્ટ યુરોલોજિસ્ટ. સેકન્ડ, આઈ મે નોટ બી ધ બેસ્ટ ઓથર. એવા ઘણા બધા ગુજરાતી લેખકો છે જે મારા કરતાં વધુ સમૃદ્ધ છે, જેમનું શબ્દ ભંડોળ વધારે છે, જેમની ભાષા સમૃદ્ધિ વધારે છે, જેમની લેખન શૈલી વધુ સારી છે, જેમની પાસે વાર્તાઓ સરસ છે. સો આઈ એમ ડેફિનેટલી નોટ ધ બેસ્ટ ઓથર. આઈ મે નોટ બી ધ બેસ્ટ સ્પીકર. કારણ કે ઘણા બધા એવા વક્તાઓ છે જે મારી કરતાં સરસ બોલે છે, અસ્ખલિત બોલે છે, સરસ મજાની વાતો લઈ આવે છે. સો આઈ મે નોટ બી ધ બેસ્ટ સ્પીકર. પણ જે યુરોલોજિસ્ટ હોય, જે ઓથર હોય, જે સ્પીકર હોય, એવું હું એકલો જ છું. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ કોમ્બિનેશન દેટ વર્ક્સ ફોર યુ. કારણ કે કોઈ એક જગ્યાએ તો તમે નિપુણતા નહીં મેળવી શકો. યુ કેનોટ બી ધ બેસ્ટ ઇન વન પર્ટિક્યુલર ફિલ્ડ. આ એવું નથી કે તમે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી, એ આખી વાત જ અલગ છે. પણ તમે જે કામ કરી રહ્યા છો એમાં કોઈકની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે, કોઈનો કન્વિન્સિંગ પાવર સારો હોય છે, કોઈની લીડરશિપ સ્કિલ સારી હોય છે. સો તમારું કયું કોમ્બિનેશન છે જે તમને યુનિક બનાવે છે, અને દરેક માટે અલગ હોવાનું છે. સો જો આ ત્રણ પરિબળો માત્ર મને જ લાગુ પડે છે તો હું ક્યાં કોમ્પિટિશનનો હિસ્સો જ નથી ને. હવે હું રમતમાં છું જ નહીં ભાઈ. સો પ્રોબ્લેમ શું છે રેટ રેસનો, કે તમે જીતો તો છેવટે તો ઉંદરડું જ કહેવાઓ છો ને તમે. ઇવન ઇફ યુ વિન ધ રેટ રેસ, અલ્ટિમેટલી યુ આર અ રેટ. તો અહીંયા તો એ જ જીતે છે જે દોડમાં ભાગ નથી લેતો. સો યુ આર નોટ અ પાર્ટ ઓફ એની કોમ્પિટિશન ઓર કમ્પેરિઝન. અને આ જો તમે બિલીવ નહીં કરો, તમારી મરજી વિરુદ્ધ કોઈ તમને હરીફાઈમાં ન ધકેલી શકે. સ્કૂલની બાબત અલગ છે કે તારા ભાઈબંધના કેટલા આવ્યા, પણ કોલેજની બહાર નીકળ્યા પછી તમે જ, અને દેર ઇઝ ઓનલી વન કોમ્પિટિટર, યોર પ્રીવિયસ સેલ્ફ. તમે તમારી ભૂતપૂર્વ જાત કરતાં કેટલા આગળ નીકળ્યા છો એ એક જ વસ્તુ છે. અને ચોથી જે છે એ છે ઇન્ફોર્મેશન. આ બહુ ડેન્જરસ છે યાર, જે હમણાં જ મેં વાત કરી. કારણ કે આ વધારે ચિંતાજનક છે, કારણ કે આપણે હવે ડેટાના યુગમાં પ્રવેશી ગયા છીએ, માહિતીઓના વિશ્વમાં પ્રવેશી ગયા છીએ. ચેટ જીપીટી છે, ગૂગલ છે, ન્યૂઝ ચેનલ્સ છે, સોશિયલ મીડિયા છે, એડવર્ટાઇઝિંગ એજન્સી છે, માર્કેટિંગ એજન્સીસ છે. અને અનફોર્ચ્યુનેટલી ધીસ માર્કેટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ડિપ્રેસ અસ. જો કોઈ બિઝનેસ ઓનર્સ હોય તો પ્લીઝ મને માફ કરજો, પણ આ હકીકત છે. આ બજારની રચના એક સામાન્ય માણસને નિરાશ, હતાશ અને નિમ્ન કરવા માટે થયેલી છે. કારણ કે જો તમે સંતુષ્ટ થઈ જશો તમારી જાતથી ને તમારા જગતથી, તો બજાર કઈ રીતે ચાલશે, ધંધો કઈ રીતે આગળ વધશે. એ તો સોક્રેટિસે એવું કીધું હતું કે આ બજારમાં એવી કેટલી બધી વસ્તુઓ છે જેની મને જરૂર નથી. બધા એવું નહીં કહી શકે, કેટલાકને તો જોઈને ઈચ્છા થાય ખરીદવાની. બધામાં એ સોક્રેટિસ નહીં વસતો કે કેટલું બધું છે જેની મારે જરૂર જ નથી યાર. તો જો તમે તમારી જાત સાથે સંતુષ્ટ થઈ જશો તો બિઝનેસ કઈ રીતે ચાલશે, ઇકોનોમી કઈ રીતે ચાલશે. દે વોન્ટ યુ ટુ બાય. હું હમણાં લાસ્ટ યર અમેરિકા ગયો ત્યારે હું જેમના જે મિત્રના ઘરે ઉતર્યો તો મેં એટલું જ કહ્યું કે આ તો કન્ઝ્યુમર્સ કન્ટ્રી છે. તમે વોલમાર્ટમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકો થેલાના થેલા ભરીને લઈ જાય. મને એમ થાય આટલું બધું ક્યારે વપરાતું હશે. દે આર કમ્પલ્સિવ બાયર્સ. એ શોપિંગ હોય, ગ્રોસરી હોય, કંઈ પણ હોય, એપરલ્સ હોય, દે આર કન્ઝ્યુમર્સ. તો આ જો માર્કેટિંગ નથી, જો બજાર જ નથી, તો કેટલી શાંતિ છે. પણ બજારની રચના એટલા માટે કરવામાં આવી છે કે તમે ખરીદો, અને તમને ખરીદવા માટે તમે અસંતુષ્ટ છો,
તમે અપૂર્ણ છો એવું સતત બતાવ્યા કરવું પડશે. જો તમને કોઈ ઇનકમ્પ્લીટ હોવાની અનુભૂતિ નહીં કરાવે તો તમે રેમન્ડના કપડાં કમ્પ્લીટ મેન કઈ રીતે બનશો? તમે રેમન્ડનો સૂટ પહેરશો તો જ કમ્પ્લીટ મેન કહેવાશો ને. જો તમારું લવ અફેર મતલબ લવ ફેલિયર છે, કોઈ સ્ત્રી મિત્ર તમારી નજીક નથી આવતું, તો તમે ફોગનું પરફ્યુમ નહીં વાપરો તો ક્યાંથી કોઈ નજીક આવશે? તો તમારી અપૂર્ણતાઓ તમને યાદ કરાવવામાં આવે છે કે જો તમે દુઃખી છો, જો તમારી પાસે આ નથી, હજી રહી ન જતા તો એટલે સેવિંગની ઓફર આવે કે સેવ એટલા. હવે આજ સુધી મને નથી સમજાણું કે પૈસા ખર્ચીને કોઈ કઈ રીતે બચાવી શકે. સો આ ઇન્ફોર્મેશન છે કે તમને સતત ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે જો અહીંયા સેલ છે, આણે આ ખરીદ્યું, આણે આ કાર ખરીદી. અને આટલું બધું ઇન્ફોર્મેશનનું જ્યારે બોમ્બાર્ડિંગ થાય ને ત્યારે સૌથી પહેલાં માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. એ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. અને એટલે જો કોઈને વિનાશ તરફ લઈ જવા હોય તો બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એની આસપાસથી પુસ્તકો, પ્રવાસ, રમતગમત, સંગીત આ બધું હટાવી દો અને એક મોબાઈલ પકડાવી દો. એ આપોઆપ નાશ પામશે. કાંઈ જ કરવું નહીં પડે. અને એટલે જો સેનિટી તરફ પાછું જવું હોય, માનસિક સ્વાસ્થ્યતા તરફ પાછું જવું હોય તો માહિતીઓના વિશ્વમાંથી સમયસર નીકળીને અનુભૂતિના જગતમાં પ્રવેશવું પડશે. એવું વિશ્વ જે અનુભૂતિ કરાવે છે, જ્યાં આપણા ઇમોશન્સ પ્રત્યે આપણે અવેર થઈએ છીએ. કોઈ પુસ્તક વાંચીને, રમત રમીને, કોઈ પ્રવાસ કરીને,